સમાચારો વિસ્તારથી જોઈએ। એક દેશ એક ચૂંટણી લાગુ કરવા મામલે મોટા સમાચાર। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી કમિટીએ સોંપ્યો રિપોર્ટ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સમિતિએ રિપોર્ટ સોંપ્યો છે। 8 વોલ્યુમમાં 18,000 પાનાનો રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। મહત્વનું છે કે એક દેશ એક ચૂંટણીનો અર્થ એ છે કે દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ। આ એક એવો પ્રસ્તાવ છે જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાનું સૂચન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે અનેકવાર એક દેશ એક ચૂંટણીની હિમાયત કરી છે। જો કે બંધારણના વર્તમાન માળખા હેઠળ એક સાથે ચૂંટણી યોજી શકાય નહીં। એક સાથે ચૂંટણી કરાવવા માટે સૌપ્રથમ બંધારણમાં સુધારો કરવાની જરૂર છે। એટલું જ નહીં, ઓછામાં ઓછા અડધા રાજ્યોએ પણ સુધારાને મંજૂરી આપવી પડશે। આ પછી સંસદમાં બહુમતી સાથે એક દેશ એક ચૂંટણી બિલ પાસ કરવું પડશે। આ તમામ પાસાઓને જોતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી, જેણે આજે રાષ્ટ્રપતિને આ રિપોર્ટ રજૂ કર્યો છે। તો એક દેશ એક ચૂંટણી માટે અનેક ચર્ચાઓ થઈ રહી છે, જેમાં તમામ માહિતી આપવામાં આવી છે। 8 વોલ્યુમમાં 18,000 સાથે એક દેશ એક ચૂંટણી લાગુ કરવા મામલે જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે, જે રિપોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે, આ તમામ માહિતી આપવામાં આવી છે આ રિપોર્ટમાં કે શું છે એક દેશ એક ચૂંટણી। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ વારંવાર આ મુદ્દે વાતચીત કરવામાં આવે છે, હિમાયત કરવામાં આવી છે।